જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને પ્રણામ બધાને। તો કેમ છો તમે બધા? તો આવતીકાલે છે શીતળા સાતમ, તો આપણે ઠંડુ ખાવાનું હોય છે, તો એક ટાણામાં તમે ખાઈ શકો ને તેવા આજે આપણે બાજરીના લોટના વડા બનાવીશું। તમારું એક એક વડું એકદમ સરસ ફૂલીને દડા જેવું બનશે। અને આ વડાને તમે છે ને ટ્રાવેલિંગમાં કે બહાર જવાના હોય તો તમે લઈ જાઓ ને તો પણ તમને ખૂબ જ મજા પડશે ખાવાની, કારણ કે આ વડા તમે બીજે દિવસે ખાશો ને તો પણ તેમાં તેલ બિલકુલ નહીં રહે અને એકદમ સરસ સોફ્ટ અને તમને ખાવાની જો ખૂબ જ મજા પડશે। એટલા સરસ આ વડા બને છે। અને હા, આ વડાને આપણે વણવાની કે વાળવાની બિલકુલ જરૂર નથી, આપણે એકદમ સરસ અલગ ટ્રીક્સથી જ સરસ બનાવવાના છે। જો આપણે અલગ ટ્રીક્સથી બનાવશું ને તો આપણા વડા એકદમ સરસ પરફેક્ટ બનશે અને ઘરમાં કોઈને જો એકટાણું નહીં હોય ને તેને પણ આ વડા ખૂબ જ ભાવશે, એટલા સરસ આ વડા બનશે। અને આ વડા બનાવવામાં આપણે ફૂલ મસાલાનો ઉપયોગ કર્યો છે, એટલે તમારે શાકની પણ જરૂર નહીં પડે, તમે શાક વગર પણ આ વડા ખાઈ શકશો, એટલા મસ્ત મજાના વડા બનશે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। હું છું હેતલ પટેલ, તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ હેતલ યોર કુકિંગ પાર્ટનરમાં। તો આપણે રેસીપી શરૂ કરીએ તે પહેલાં કાલે સાતમ છે, તો સાતમની મારા બધા સબસ્ક્રાઈબરને ઢેર સારી શુભકામના। તો ચાલો રેસીપી શરૂ કરીએ। બાજરીના લોટના વડા બનાવવા માટે મેં જો અહીંયા 1 કપ ખાટું દહીં લીધું છે, તેમાં મેં અહીંયા આવી રીતના ઢીલો ગોળ 1 ટીસ્પૂન જેટલો લીધો છે। તેને આવી રીતના ગોળને આપણે દહીંમાં સારી રીતના સરસ મિક્સ કરી લઈશું। જો તમારી પાસે કઠણ ગોળ હોય તો તેને તમારે ખમણીને લેવાનો છે, જેથી કરીને તેની ગાંગળી ન રહે અને એકદમ સરસ મિક્સ થઈ જાય। તો ગોળને જો આવી રીતના આપણે સરસ હલાવી અને મિક્સ કરી લીધો છે। હવે આપણે જો અહીંયા 1 કપ જેટલો મેં બાજરીનો લોટ લીધો છે, તેમાં મેં અડધો કપ ચણાનો લોટ લીધો છે અને અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, જેથી કરીને આપણા વડામાં સારું એવું સરસ બાઇડિંગ આવે, એટલા માટે આપણે આ બંને લોટને સાથે જ ઉમેરવાના છે। અને હવે લોટને આપણે સરસ ચાળી લીધો છે। હવે આપણે તેમાં મસાલા નાખી દઈશું। તો સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અડધી ચમચી જેટલી હળદર નાખી છે અને અડધી ચમચી હિંગ નાખી છે। હિંગ નાખવાથી આપણા વડા એકદમ સરસ આપણને પચવામાં સરળ બનશે। ત્યાર પછી અડધી ચમચી ધાણા જીરું લીધું છે અને આ છે સફેદ તલને મેં થોડા વહેલા પલાળી દીધા હતા। પલાળેલા તલ નાખશો ને તો તમે જ્યારે વડાને તળશો ને ત્યારે તમારા વડામાંથી તલ છૂટા નહીં પડે, એટલે તમારે તલને પલાળીને સરસ નાખવાના છે। તીખું લીલું ઝીણું સમારેલું મરચું લેશું। ત્યાર પછી 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખી દઈશું। તમારે જેટલા તીખા ખાવા એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર નાખવાનું છે। લીલા સમારેલા ધાણા નાખી દઈશું અને ત્યાર પછી આ છે કસ્તુરી મેથી। કસ્તુરી મેથીની જગ્યાએ તમે લીલી મેથી પણ સરસ નાખી શકો છો। ત્યાર પછી આપણે હવે આ છે અજમાને પણ આપણે અડધી ચમચી જેટલા નાખી દીધા છે। ત્યાર પછી આપણે આને લોટને એકદમ સરસ હલાવી અને મિક્સ કરી લઈશું। લોટ બાંધવામાં આપણે પાણીનો બિલકુલ પણ ઉપયોગ કરવાનો નથી, આપણે પાણી વગર જ લોટને સરસ બાંધી લેવાનો છે। આપણે જેવો પરોઠાનો લોટ બાંધીએ ને તેવો લોટ આપણે બાંધી અને સરસ તૈયાર કરી લેવાનો છે। અને આ લોટને આપણે 1 કલાક માટે રાખી દેવાનો છે, કારણ કે લોટમાં આપણે દહીં નાખેલું છે। જો આપણે 1 કલાક માટે રાખીશું તો એમાં એકદમ સરસ આથો આવી જશે અને આપણો લોટ એકદમ સરસ ફૂલાઈ જશે। જો આપણે 1 કલાક સરસ થઈ ગઈ છે, હવે લોટમાં આપણે ઉપરથી ગરમ તેલ કરીને નાખવાનું છે। જો આવી રીતના ગરમ તેલ કરીને નાખશું ને તો આપણા વડા બીજે દિવસે આપણે જોશું ને તો પણ તે એકદમ સરસ કોરા સરસ થઈ જશે। એટલે આપણે તેલને મોણ પાછળથી નાખવાનું છે અને આવી રીતના સરસ મસળી અને આપણે લોટને સરસ તૈયાર કરી લેવાનો છે। આપણે બાજરાના રોટલા કરીએ ત્યારે લોટને કેવી રીતના હાથથી મસળીએ છીએ, આ લોટને પણ તમારે તેવી જ રીતના કરવાનું છે, કારણ કે જો હાથો આવી ગયો છે ને લોટને આપણે એકદમ સરસ 2 થી 3 મિનિટ માટે મસળશું ને તો આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને આપણા વડા પણ એટલા સરસ સોફ્ટ થશે। તો જો મેં અહીંયા હાથમાં તેલ લગાવી અને લોટને એકદમ સરસ લીસો સરસ કરી લીધો છે। ત્યાર પછી આપણે લોટમાંથી જો આવી રીતના એકદમ સરસ નાના લુવા તૈયાર કરી લઈશું। બધા લોટમાંથી આવી રીતના તમારે નાના સરસ લુવા તૈયાર કરી લેવાના છે અને સરસ જો આવી રીતના ગોળીના સરસ તૈયાર કરી લેવાના છે। આપણે આ વડાને એકદમ સરસ અલગ ટ્રીકથી જ બનાવવાના છે, આપણે તેને વણવાની બિલકુલ જરૂર નહીં પડે, તે જ રીતના આપણે વડા બનાવવાના છે। તો તેના માટે જો મેં અહીંયા એક ભીનો કરીને રૂમાલ લીધો છે, જો આવી રીતના રૂમાલ તમારે લઈ લેવાનો છે। ત્યાર પછી વધારાનું પાણી તમારે આવી રીતના સરસ નીચવી લેવાનું છે અને આ રૂમાલને આપણે એક સરસ ડીશ ઉપર સરસ પાથરી દઈશું। ત્યાર પછી જે આપણે જે લુવા તૈયાર કરેલા હતા ને તે લુવાને આપણે આ ડીશ ઉપર સરસ આવી રીતના ગોઠવી દઈશું। તો આવી રીતે આપણા 1 થી 4 વડા એકસાથે આપણા બનીને
સરસ તૈયાર થઈ જશે. ઉપરથી આપણે જે રૂમાલ છે તેને પાછો એકદમ સરસ કવર કરી લેવાનો છે. જો આવી રીતના રૂમાલને સરસ કવર કરી દેવાનો. ત્યાર પછી એક વાટકી લેવાની છે અને આ વાટકીની મદદથી તમારે વડા બનાવવાના છે. વાટકીને જો આવી રીતના તમારે પ્રેસ કરતું જવાનું અને વડા બનાવી નાખવાના છે. અને આપણે આ વડાને થોડા જાડા રાખવાના છે. તો તમારે એકસાથે એકદમ સરસ 4 વડા સરસ જો બનીને તૈયાર થઈ જશે. અને આ રીતે એકદમ સરસ ઇઝી અને સરળ છે અને તમારા વડા પણ એકદમ સરસ ફટાફટ બની જશે. ત્યાર પછી જો હાથમાં પાણીવાળો હાથ કરી અને તમારે હાથમાં આવી રીતના જ્યારે તળવાના હોય ને ત્યારે તમારે બધા જ વડાને આવી રીતના લઈ લેવાના છે. તો તમે જોઈ શકો છો કેટલા ફટાફટ આપણા વડા બની જાય છે. તમારે વણવાની ઝંઝટ જરા પણ કરવાની નથી. વણ્યા વગર જ આપણા વડા એકદમ સરસ તૈયાર થઈ જશે. તો ચાલો આપણે ચેક કરી લઈએ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે વડાને સરસ તળી લઈશું. અને આપણા વડા તળાઈને ત્યાં સુધીમાં તમે બધા મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે મારી આ રેસીપી કયા સિટીમાંથી જોવો છો અને તમને આજની આ રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો. જો ગમ્યું હોય તો તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય ને તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને હું તમને બધાને થેન્ક યુ કહી શકું. તો જો આપણું વડું એકદમ મસ્ત મજાનું ફૂલાઈને દડા જેવું થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું વડું સરસ તળાઈ ગયું છે. જોતા જ સરસ મોઢામાં પાણી આવી જાય એટલું સરસ વડું આપણું તૈયાર થઈ ગયું છે. આપણે બધા જ વડાને આવી રીતના સરસ તળી લઈશું. અને જો તમારા વડા ન ફૂલાય તો તમારે શું કરવાનું છે, જ્યારે આપણે વડા તળીએ ને ત્યારે ચમચાથી ઉપર આપણે થોડું તેલ નાખીશું ને તો તમારા વડા એકદમ સરસ ફૂલાઈને દડા જેવા થઈ જશે. અને હા, તમે આ સાતમના એકટાણા માટે શું બનાવ્યું છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અમે તો જો અહીંયા બાજરીના લોટના મસ્ત વડા બનાવીને સરસ તૈયાર કરી લીધા છે. જો તમને બધાને પણ આ રેસીપી ગમી હોય તો તમે બધા પણ જરૂરથી બનાવજો. તમને બધાને ખૂબ જ મજા પડશે ખાવાની. તો આમ તો આપણે બધા એકટાણા માટે થેપલા કે પૂરી કે એવું આપણે બધા બનાવતા જોઈએ છીએ, પણ તમે એક વખત આવી રીતના બાજરીના લોટના વડા બનાવીને ટ્રાય કરજો. તમને બધાને ખૂબ જ મજા પડશે. તો ચાલો ફરી પાછા મળીશું નવી જ રેસીપીમાં, નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી.